યસ. જય હોમિયોપેથી, જય હનીમેન દોસ્તો. આપણો આજનો વિષય છે પગના વાઢિયા અને હોમિયોપેથી. જો તમે હોમિયોપેથી શીખવા માંગો છો, તમે બિગિનર છો, તમે જનરલ પ્રેક્ટિસ કરી રહ્યા છો અને તમને હોમિયોપેથીમાં રસ છે, તો આ ચેનલ તમારા માટે જ છે. આપણો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો વાઢિયા કોને કહેવાય? શું છે વાઢિયા? કેમ પડે છે વાઢિયા? તો ચામડી સુકાઈ જાય અને ડ્રાયનેસ થઈ જાય. કારણ કંઈ પણ હોય, પાલ્મોપ્લાન્ટર કેરેટોડર્મા, કેરેટોસિસ, સોરિયાસિસ, એક્ઝિમા, અથવા તો થિકનેસ ઓફ સ્કિન, અથવા તો સિમ્પલ ડ્રાયનેસ, કોઈ પણ પેથોલોજી હોય. પણ જો પગ ઉપર કાપા પડે અને ચીરા જેવું લાગે તો એને વાઢિયા કહેવાય. સિમ્પલ ડાયગ્નોસિસ કરી શકશો ને બધા વાઢિયાનું. પણ કોઈને એક પગ ઉપર વાઢિયા પડે, કોઈને બંને પગ ઉપર વાઢિયા પડે, કોઈને એડી પર પડે, કોઈને આંગળી પર પડે, કોઈને આખા પગ પર વાઢિયા પડે, કોઈને શિયાળામાં પડે, કોઈને ઉનાળામાં પડે, કોઈને 12 મહિના પડે. તો શું બધાને એક જ દવા આપવાની પેટ્રોલિયમ? બધા કે ડ્રાયનેસના કારણે થાય છે, તો પછી એને વેટ કરી નાખો, ક્રીમ આપો, કોલ્ડ ક્રીમ, તેલ, ઘી, દિવસ સોરી ઘી તો હવે મોંઘું થઈ ગયું, નો ભાવે. 800 રૂપિયા કિલો છે ઘી, કંઈ પગ ઉપર ન લગાવાય. વેસેલિન લગાવી શકો છો, બરાબર છે. તો મટી જવું જોઈએ ને, પણ નથી મટતું. ધેટ મીન્સ સમથિંગ ડીપર કોઝ ઇઝ ધેર એન્ડ કોઝ ઓફ ધ કોઝ ઇઝ માયાઝમ. એ માયાઝમને તમારે લેટન્ટ ફોર્મમાં લઈ જવો પડશે. તો એના માટે શું કરવું પડે? બધાને પેટ્રોલિયમ આપી દેવાની, એનાથી મટી જાય. તો પછી હનીમેને આટલો 294 એપોરિઝમ લખવાની જરૂર શું પડી? બધાને પેટ્રોલિયમ આપી દેવાથી વાડિયા મટી જતા હોય તો. જી નહીં, એના માટે તમારે સિમિલિમમ ઇન્ડિકેટેડ ડ્રગ આપવી પડે. જે ડ્રગ એ સિમ્ટમેટોલોજી કવર કરતી હોય, તો એ ડ્રગ ક્યાંથી શોધશું આપણે? શોધશું, બ્રહ્માસ્ત્ર ચલાવશું. યસ, આજનું બ્રહ્માસ્ત્ર છે વાઢિયાસ્ત્ર. વાઢિયા ઉપર ચલાવવામાં આવતું અસ્ત્ર એટલે વાઢિયાસ્ત્ર. આ એકચ્યુઅલ હોમિયોપેથી છે. સિમિલિમમ સુધી પહોંચવાનું, મેડિસિનને એકબીજાથી ડિફરન્શિએટ કરવાની. લાઈક હોટ છે, થર્સ્ટલેસ છે તો લાઇકોપોડિયમ, થર્સ્ટી છે તો સલ્ફર. લેફ્ટ સાઇડેડ છે તો સલ્ફર, રાઈટ સાઇડેડ છે તો લાઇકોપોડિયમ. એવી રીતે. તો શું છે વાઢિયાસ્ત્રમાં? ક્રેક ધ સ્કિન, હોટ, થર્સ્ટી, સ્વીટ ડિઝાયર, સ્લીપ બેક ઓન ઓર લેફ્ટ સાઇડ ઓન, પ્લસ હિસ્ટ્રી ઓફ સ્કિન ડિઝીઝ, બ્લીડિંગ અને બર્નિંગની હિસ્ટ્રી મળે તો મેડિસિન છે સલ્ફર. ખ્યાલ આવે છે? આ સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈને મૂકી શકો છો, કામ લાગશે. ક્રેક ધ સ્કિન, હોટ પેશન્ટ, થર્સ્ટલેસ, સ્વીટ ડિઝાયર, સ્લીપ રાઈટ સાઇડ ઓર એબડોમેન ઓન. ગેસ એસિડિટીની તકલીફ અથવા તો પથરીની તકલીફ જોવા મળે તો મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. ક્રેક ધ સ્કિન, હોટ, થર્સ્ટી, સોલ્ટ ડિઝાયર, સ્લીપ લેફ્ટ ઓર બેક ઓન. મેડિસિન ઇઝ નેટ્રમ્બ્યુર. આ તો માત્ર નમૂના ખાતર થોડીક દવાઓ તમને આપેલી છે. જેમ જેમ તમારું મટીરિયા મેડિકાનું નોલેજ વધે એમ એમ તમે આમાં દવાઓનો અને ઇન્ડિકેશન્સનો ઉમેરો કરી શકો છો. અને નહીં કરો તો આનાથી તમને 70-80% જેટલું તો રિઝલ્ટ મળશે. કારણ કે મિનિમમ 200 થી 300 કેસીસની અંદર આ પ્રોટોકોલ્સ પ્રમાણે આ રીતે ડિફરન્શિએટ કરીને દવાઓ આપેલી છે. એના પછી બહુ સારા રિઝલ્ટ મળ્યા છે અને એના પછી એ રિઝલ્ટ ઉપરથી આ પ્રોટોકોલ બનાવ્યા છે. ઇટ્સ અ રિટ્રોસ્પેક્ટિવ પ્રોટોકોલ. એવું નથી કે આ પ્રોટોકોલ બનાવ્યા પછી દવા આપી છે. દવાઓ આ રીતે આપ્યા પછી એનો સ્ટડી કર્યો કે આપણે કયા કયા રૂબ્રિક્સ કે કયા કયા સિમ્ટમ કે કયા કયા ઇન્ડિકેશન લીધા હતા. તો આ ઇન્ડિકેશન ઉપરથી આપેલી દવાઓ હતી. ક્રેક્ડ સ્કિન છે, હોટ પેશન છે, થર્સ્ટી છે, સ્પાઇસી ડિઝાયર છે, બ્લીડિંગ છે, રાઈટ સાઇડેડ ઓર એબડોમેન પર સ્લીપ છે અને ડિસ્ચાર્જ એમ્યુલોરેશન જોવા મળે છે તો મેડિસિન ઇઝ લેકેસિસ. ક્રેક્ડ સ્કિન છે, ચીલી છે, થર્સ્ટી છે, આઈસ્ક્રીમ ડિઝાયર, સ્વીટ ડિઝાયર, બ્લીડિંગ, બર્નિંગ અને રાઈટ સાઇડેડ બેક ઓન સ્લીપ છે, મેડિસિન ઇઝ ફોસ્ફરસ. ક્રેક્ડ સ્કિન છે, થર્સ્ટી છે, સ્વીટ ડિઝાયર છે, બ્લીડિંગ અને બર્નિંગ જોવા મળે છે. જો હોટ હોય તો સલ્ફર અને ચીલી હોય તો ફોસ્ફરસ. ખ્યાલ આવ્યો? આ રીતે ડિફરન્શિએટ કરવાની. ક્રેક્ડ સ્કિન છે, ચીલી છે, થર્સ્ટલેસ છે, સોર ડિઝાયર, સ્લીપ લેફ્ટ સાઇડ ઓર એબડોમેન ઓન, સોલ્ટ એવર્ઝન, મેડિસિન ઇઝ સેપિયા. ક્રેક્ડ સ્કિન, ચીલી, ઓફેન્સિવ ડિસ્ચાર્જીસ, લેફ્ટ સાઇડેડ સ્લીપ, ઓનિયન ડિઝાયર ઓર એવર્ઝન, મેડિસિન ઇઝ થુજા. ક્રેક્ડ સ્કિન, ચીલી પેશન્ટ, egg or cold thing desire, milk, warm food aversion, cold or pus formation tendency, medicine is silicea. Cracked skin, chilly patient, offensive discharge, sore desire, weakness and anxiety, medicine is califos.
cracked skin, chilly, thirsty, burning, sleep left side or back on, or restlessness. Medicine is arsenic alb. Cracked skin, chilly, patient, or it could be hot. Sweet aversion, thirsty, oozing, and obesity. Medicine is graphitis. Each and every patient of cracks is not graphitis. Each and every patient of cracks is not petroleum. આવી રીતે દવાઓને ડિફરન્શિએટ કરી અને જે તે લાગુ પડતી દવા આપો તો હોમિયોપેથી રિઝલ્ટ આપશે જ 100% નહીં પણ 110%. ચાલો આવડી ગયા બધાને વાડિયા ટ્રીટ કરતા. તો આ પહેલું પેશન્ટ આવ્યું તમારી પાસે. એના પહેલા એક સ્પેશિયલ ઇન્ડિકેશન થેરાપ્યુટિક્સ. જો માત્ર હિલ્સ પર જોવા મળે ક્રેક્સ તો આર્સેનિક, કાલિફોસ, લેકેસિસ અને લાઇકો. જો આખા સોલ ઉપર જોવા મળે તો આર્સેનિક, લાઇકો, સેપિયા. જો સોલમાં હોય અને બ્લીડિંગ હોય તો લાઇકોપોડિયમ. આંગળીઓની વચ્ચે હોય તો ગ્રેફાઇટિસ, લેકેસિસ, નેટ્રમ્યુર, સિલિસિયા. ડીપ હોય તો હાઇડ્રેસ્ટ્રીસ અને ઇચિંગ સાથે વધારે વાયોલન્ટ ઇચિંગ સાથે હોય તો નેટ્રમ્યુર. તો રેડી? આ પહેલું પેશન્ટ 40 year male, cracks at feet, 2 months. એવરી વિન્ટર ક્રેક થઈ જાય. કમ્પ્લેન ઓફ ગેસ એસિડિટી અને સ્પેશિયલી કઠોળ ખાધા પછી તકલીફ વધી જાય. હોટ પેશન્ટ છે, સ્વીટ ડિઝાયર છે અને સ્લીપ રાઈટ સાઇડેડ ઓન છે. કઈ દવા આપશો? યસ, શાબાશ. મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. ક્લિયર બધાને? લાઇકોપોડિયમ. લાઇકોપોડિયમ 200 BD for 15 days. બેટર ઇન ક્રેક્સ, નો ગેસ એસિડિટી. પેશન્ટે પાછળથી માહિતી આપી કે મને પહેલા અળસની તકલીફ હતી પણ તમારી દવા લઈ ગયો ને વાઢિયા માટે એમાં મારી અળસ પણ મટી ગયા. તો ધીસ ઇઝ પાવર ઓફ હોમિયોપેથી કે પેશન્ટ તમને નથી કહેતો એવી પેથોલોજી પણ મટી શકે છે. કારણ કે તમે દવા આખા પર્સન માટે આપી છે, માત્ર વાઢિયા માટે નથી આપી. આ હનીમેન કહે છે કે ટ્રીટ એઝ અ હોલ. તમે આખા એવા માણસની દવા કરો કે જે બીમાર છે, માત્ર બીમારીની દવા ના કરો. આપણે બીમાર વ્યક્તિની દવા કરવાની છે. તમે જો હોમિયોપેથિક સિમિલિમમ આપતા હશો તો તમે પેશન્ટે તમને નહીં કીધી હોય એવી બી પેથોલોજીને ટ્રીટ કરી શકો છો અને પેશન્ટને ફ્યુચરમાં આવનારી પેથોલોજીને એબોર્ટ કરી શકો છો. એને તમે આવતા રોકી શકો છો. બટ શરત એટલી છે કે તમારી દવા હોમિયોપેથિક દવા હોવી જોઈએ એ જરૂરી નથી. તમારી દવા હોમિયોપેથિક સિદ્ધાંતોને અનુસરેલી હોવી જોઈએ. હોમિયોપેથી ઇઝ નોટ અ સાયન્સ ઓફ મેડિસિન. સિદ્ધાંતોનું વિજ્ઞાન છે, દવાઓનું વિજ્ઞાન નથી હોમિયોપેથી. ખ્યાલ આવે છે? એટલે ફિલોસોફિકલ બેઝ છે. આ બીજું પેશન્ટ તમારું 50 year female, cracked skin at foot since 2 year, history of hysterectomy 4 year ago, sore desire, throat clothing aggravation અને chilly patient. ક્લિયર? શાબાશ. સેપિયા 200 BD for 1 month. આ 1 મહિના પછી સરસ થઈ ગયું પેશન્ટને. તો આ ત્રીજો કેસ 42 year of female, cracked feet 3 years, discharge watery in every winter, aggravation winter, menopause since 3 years, chilly patient. કઈ દવા? શાબાશ. ગ્રાફાઇટિસ 201 dose, Zaclac for 15 days. After 15 days, patient is 30% better. Graphitis 1M 1 dose state, Zaclac for 1 month, patient is ખુશ, doctor is વધુ ખુશ. પણ આ સિદ્ધાંતોને, આ ઇન્ડિકેશનને પકડીને તમે ગ્રેફાઇટિસ આપો છો તો અને તો એ કેસ વાઢિયાનો ગ્રેફાઇટિસનો છે. બધા કેસમાં ગ્રેફાઇટિસ ઇન્ડિકેટ નથી. ગ્રેફાઇટિસના ઇન્ડિકેશન મળે તો જ આપવાની અને તો જ સ્ટાન્ડર્ડાઇઝ હોમિયોપેથી થાય. સેન્સેશન ઇઝ વન ઇન્ડિકેશન, સેન્સેશન ઇઝ નોટ ઓનલી ઇન્ડિકેશન. Delusion is one indication, delusion is not only indication. Thermal is one indication, thermal is not only indication. Symptoms from minds are indications, but they are not only indications. ફિઝિકલ સિમ્પટમ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આ પેશન્ટ આટલા સિમ્પટમ લઈને જો લુણાવાડા ડોક્ટર ડીજી પટેલ સાહેબ પાસે જાય તોય ગ્રેફાઇટિસ જ મળે, કચ્છમાં મારી પાસે આવે તોય ગ્રેફાઇટિસ જ મળે, સુરતની અંદર ડોક્ટર હિતેશ પટેલ સાહેબ પાસે જાય તોય ગ્રેફાઇટિસ મળે, અને બીજી કોઈ પણ જગ્યાએ જાય જો ઇન્ડિકેશન ઉપર પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે તો એને ગ્રેફાઇટિસ જ જવી જોઈએ. તો અને તો જ હોમિયોપેથી સ્ટાન્ડર્ડાઇઝ થશે અને આપણે બધાને સારી રીતે ટ્રીટ કરી શકશું. દરેક હોમિયોપેથની અલગ પદ્ધતિ હોય અને દરેક હોમિયોપેથની અલગ દવા હોય એવું ના હોય. હોમિયોપેથી સિદ્ધાંતોનું વિજ્ઞાન છે. સિદ્ધાંતો એક હોય તો દવા એક જ આવે. ક્લિયર? ગ્રેફાઇટિસ કેસ ફોર 22 year female, cracked the sole since 3 months, past history of ringworm. क्या बात है, शाबाश शाबाश शाबाश. અત્યારથી કહી દીધું, બોલો સલ્ફર.
After ringworm, this complaint appear, sweet desire, sleep left-sided on, and hot passion. Yes, તમે બધા સલ્ફર આપો છો તો મારે શું કામ ના પડાય? સલ્ફર 1 m 1 dose state, Saclac for 1 month, no complaint. Case 5, 30-year female, cracked the feet since 2 months, chilly patient, sweet desire, emaciated, recurrent history of boils, કંઈક વાગે તો પાકી જ જાય, જલ્દી મટે નહીં. કઈ દવા આવશે? યસ, હા, કેલ્કેરિયા, યસ, we can think of. Medicine prescribed Cilicia 200 BD for 14 days. પેશન્ટ ને 50% હારું થઈ ગયું, પછી સેક્લેક આપ્યા, પેશન્ટ ખુશ, ડોક્ટર વધુ ખુશ. આ બીજું પેશન્ટ આવ્યું, 45 year female complaint of cracked feet since 12 year, every winter, chilly patient, housewife. આખો કેસ દરમિયાન એને પોતાના કામની અને બધાના મારા હસબન્ડનું ટિફિન બનાવવાનું, છોકરાનું આમ કરવાનું, ફલાણું કરવાનું ને એવી જ વાતો કરી. ઓફેન્સિવ perspiration, sweet desire, salt desire. Yes, out of the box વિચારો. Califos 30 BD for 1 month, 1 મહિના પછી સરસ થઈ ગયું. Case number 7, 42 year female, complaint of headache, especially morning to evening since 4 year, cracked feet since 4 year, all complaint after death of mother. Salt desire, hot passion. Chabas, Netramure 200 every third day for 1 month. After 1 month કાંઈ તકલીફ નથી, વાઢિયાએ મટી ગયા, માથાનો દુખાવો મટી ગયો, પેશન્ટ ખુશ. આપણે તો ખુશ જ હોઈએ ને સાહેબ, મટી જાય પછી શું કામ ખુશ ના હોઈએ? પૈસો બીજા નંબરની વસ્તુ વાલા. કેસ 8, 48 year of female, complaint of cracked foot since 2 year, burning in cracks, sweet desire, sleep back on and chilly patient. Yes, burning keynote છે. Which are the trios of burning? Sulfur, phosphorus and arsenic. Yes, very good. આમાં ખાલી burning છે અને પેશન્ટ ચીલી છે. સલ્ફર રૂલ આઉટ થઈ ગઈ. યસ, આર્સેનિક આલ્પ 30 TDS for 1 month. પેશન્ટ 15મા દિવસે જ આવ્યું ને કહી ગયું સાહેબ મટી ગયું. બોલો, આવું થાય. કેસ 9, 35 year of male, complaint of cracked feet since 15 days, chilly patient છે, sweet desire છે, sleep right sided on, history of bleeding gums. Very good. Phosphorus 200 1 dose, Saclac for 1 month. પેશન્ટ પાછું દેખાયું જ નથી એટલે આપણે ધારી લીધું કે એને મટી ગયું. કેસ 10, 23 year of female, complaint of cracked feet since 3 year, complaint of bleeding piles since 2 year, menses profuse, sweet spicy desire, sleep right sided on and hot passion. મેડિસિન એવી જોઈએ જે હોટ બ્લીડિંગ ડાયાથીસિસ ધરાવતી હોય અને ક્રેક્ડ ફીટ ધરાવતી હોય અને રાઈટ સાઇડેડ સ્લીપ હોય. યસ, લેકેસિસ 1 m 1 dose સ્ટેટ, 15 દિવસ પછી નો પાઇલ્સ નો ક્રેક્સ, પેશન્ટ એકદમ જકાસ. તો આને કહેવાય ક્યોર. તો આ બધા ક્રેક્સના કેસ હતા, થોડાક તમારા નમૂના ખાતર. હવે તમારે બધાએ શિયાળો જ ચાલી રહ્યો છે, આજુબાજુ મમ્મી પપ્પા દાદા દાદી નાના નાની માસા માસી કાકા મામા ફોઈ મામી માસી માસા કઝિન આડોશી પડોશી ગમે એના ક્રેક્સ દેખાય કેસ લઈ પાડો, દવા આપો, બિફોર આફ્ટરના ફોટા બનાવો અને આપણા ગ્રુપમાં પોસ્ટ કરો. રિઝલ્ટ 100% મળશે. એના માટે તમારે સારો કેસ લેવો પડશે કારણ કે ડોક્ટર એલિઝાબેથ કહે છે શું? The well taken case is half cure. તો કેસ ટેકિંગ શીખવા માટે YouTube ઉપર આપણા વિડિયો ઉપલબ્ધ છે. હોમિયોપેથી કેસ ટેકિંગ ભાગ 1 અને ભાગ 2 એ ખાસ જોઈ લેવા, પછી વાઢિયાના કેસ લેવા. હા, મૂંઝાઈ જાઓ તો મેસેજ કરજો, ફોન કરજો, ગમે ત્યારે આપણે સાથે મળીને એ કેસ ઉપર કામ કરીશું અને કેસને પેશન્ટને સારામાં સારી દવા આપવાનો પ્રયત્ન કરીશું. તો મારી એક નાનકડી રચના સાથે આપણો આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીશું. અહીં રોજ થાય વાતો અને સંબંધો નવા રચાય, અહીં રોજ થાય વાતો અને સંબંધો નવા રચાય, પણ ક્યાં જિંદગીભરની લાગણી એવી જ રખાય છે, પણ ક્યાં જિંદગીભરની લાગણી એવી જ રખાય છે. ખાલી બોલવાના સગા અને વહાલા, સમય પર ક્યાં કોઈને કામ અવાય છે. ખાલી બોલવાના છે સગા અને વહાલા, સમય પર ક્યાં કોઈને કામ અવાય છે. છે દુનિયા સ્વાર્થી કામ પૂરતી વાહવાઈ કરે, છે દુનિયા સ્વાર્થી કામ પૂરતી વાહવાઈ કરે, કામ પત્યા પછી
ક્યાં કોઈને યાદ કરાય છે? કામ પત્યા પછી ક્યાં કોઈને યાદ કરાય છે? પગ પર હોત વાઢિયા તો દવા કરત તબીબ, પગ પર હોત વાઢિયા તો દવા કરત તબીબ, આ તો દિલના જખમની ક્યાં કાંઈ દવા થાય છે? આ તો દિલના જખમની ક્યાં કોઈ દવા થાય છે? ધન્યવાદ મિત્રો. રહી જિંદગી તો ફિર મિલેંગે. ફરી એકવાર ફરી નવા વિષય સાથે મળીશું સરળ હોમિયોપેથીમાં. તો આમને આમ અમારી સાથે જોડાયેલા રહો. વધુમાં વધુ લોકો સુધી આપણો વિડીયો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.